तो आ दाखलो सभी को क्लियर हो गया है दाखला? ओके डन? हाँ सर डन। हाँ सर। चलो ત્યાર પછીનું ઉદાહરણ નંબર 10. उदाहरण नंबर 10. 10वां उदाहरण है ओके. तो 10मुं उदाहरण છે જો ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબનો છોડ. એટલે ફૂલોની એક ક્યારી છે સરસ મજાની, એમાં પ્રથમ હાર છે એમાં ગુલાબના ફૂલ 4 છે. પહેલી હારમાં કેટલા છે? 23. બીજી હારમાં કેટલા છે? કેટલા છે બીજી હારમાં? 21. 21. બરાબર. આ રીતના ગુલાબના ફૂલ છે. ત્રીજી હારમાં 19 વગેરે વગેરે. છેલ્લી હારમાં 5 ગુલાબના છે. ત્રીજી હારમાં 19. ओके. अप टू छेली हार में 5 गुलाब छे. छेली हार में अप टू छेली हार में कितना गुलाब छे? ओके. आ रीतनु आपने कीधेलुं छे गुलाबनी क्यारीओ छे. एक लाइन छे पहली एमां 23 छोड़ छे, एना पछीनी नेक्स्ट रो छे एमां 21 छे, एना पछीनी छे थर्ड रो एमां 19 छे, अप टू लास्ट रो छे एमां કેટલા છે? 5 गुलाब छे. तो आपने શું કીધું છે કે આની કેટલી લાઈન હશે? આ પહેલી લાઈન, આ બીજી લાઈન, ત્રીજી લાઈન. તો આપણે એટલો ખ્યાલ છે કે છેલ્લી લાઈનમાં 5 છોડ છે, પણ છેલ્લી લાઈનનો ક્રમ કેટલા? દાખલા તરીકે આ છે એ તમે જોઈ શકો કે આ T1 બરાબર, આ T2, આ T3 અપ ટુ આને આપણે શું નામ આપીએ? Tn. મને ખબર નથી ને, છેલ્લી હારમાં 5 છોડ છે એ ખબર છે, પણ છેલ્લી હારનો ક્રમ કેટલામો છે હું જાણતો નથી. તો આપણે શું કીધું છે ક્યાં ક્યારામાં કેટલી હાર હશે? बस એટલે આપણે એવું કીધું છે કે ભાઈ છેલ્લી હાર એટલે કે 5 છોડ છે એ કેટલામી હાર હશે? તો સીધું Tn નું સૂત્ર. તો a કેટલો છે આપણો? a કેટલો છે? 23. 23. हां d2 -2 -2 એટલે d मिलेगा -2. d मींस t2 - t1, दूसरा पद माइनस पहला पद. ओके, ये सबको मालूम है. तो d मिल गया, ये हमारे पास है 23. એ એટલે આપેલી શ્રેણીનું પ્રથમ પદ, એને આપણે a કહીએ છીએ. b તો ખબર છે બધાને. હવે આપણે શોધવાનું શું છે તો કે આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે, કુલ કેટલી ક્યારીઓ હશે? નું સૂત્ર મૂકીએ. બરાબર છે. હવે Tn ની કિંમત મને કેટલી આપી છે? Tn ની કિંમત 5. a કેટલો છે? 23. d કેટલો છે? સોરી n - 1, n નથી આપેલ. d કેટલો છે? -2. બરાબર. ધ્યાન આપજો, 5 છે એ છેલ્લી ક્યારીના છોડ છે. તો
પહેલી ક્યારીમાં 23 એટલે કે પહેલા પદમાં 23, બીજા પદમાં 21, ત્રીજા પદમાં 19 એટલે T3 ની કિંમત 19 છે, T2 ની કિંમત 21 છે, તો Tn ની કિંમત 5 છે. n ની કિંમત નહીં, Tn ની કિંમત 5 છે. હવે સાદુરૂપ આપીએ. 23 -2 ને મલ્ટીપ્લાય કરો તો -2n -2n અને અને +2 -+2 તો 5 equal to 23 + 2 equal to 25 -2n. If you take -2n in left side, then minus will become +2n equal to 25 - 5 equal to 20. Okay, तो 2n बराबर कितना आएगा 20. तो n equal to 10. તો કહી શકાય કે આવી ફૂલોની કેટલી હાર હશે, ક્યારીઓ હશે? 10. આમ લખી શકાય કે કુલ હાર કેટલી હશે? 10. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, અપ ટુ છેલ્લી હાર. પણ છેલ્લી હાર કેટલામી હશે? તો કે 10મી હશે. એટલે કુલ હાર છે એ 10 હશે. એમાં પહેલી હારમાં 23 છોડ છે, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19 અને છેલ્લી હાર એટલે કે 10મી હારમાં 5 છોડ છે. ડન. Done. मेरी हिंदी समझ में आती है ना सबको? नहीं आती? आती है. आती है. ओके. चलो, तो अपना कुल इलास्ट्रेशन मतलब उदाहरण 10 पूरा થયા. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય 5.2. 5.2 માં કુલ 20 દાખલીઓ છે. તો 5.2 આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.2. થાક્યા નથી ને કોઈ? હેતવી છે. हाँ सर. હવે 5.2 છે. 5.2 ની શુભ શરૂઆત કરીએ તો એમાં પહેલો દાખલો છે 5.2 નો દાખલો નંબર छोटी छोटी दाखली है. तो ये दाखली नंबर 1. ओके, तो पहली दाखली में क्या है? नीचे कोष्टक में એટલે કે ફોલોइंग ટેબલ in a following table, the first term of arithmetic progression we have to give one and common difference and last term. Then fill in the blank. એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. બસ બીજું કાંઈ કીધું નથી. આપણને બહુ સહેલો પ્રશ્ન છે. ખાલી જગ્યાઓ પૂરો. આપણે પૂરી દઈએ ખાલી જગ્યા, કારણ કે ખાલી જગ્યા પૂરવામાં તો આપણે બધા માહિર છીએ, હોશિયાર છીએ. ખાલી જગ્યા પૂરવામાં પૂરીએ આપણે. ચલો હવે પહેલું છે. પહેલું જુઓ, પહેલામાં તમને we have to give one a equal to 7, difference equal to 3, n equal to 8. તો શું શોધવાનું છે? an એટલે સર હા, an એટલે tn. a plus n minus 1 into d. an એટલે tn. समझ में आ गया ना? an equal to tn. an is the last term of this arithmetic progression, and also tn equal to last term. okay sir. a is the first term of arithmetic progression. the first term क्या है? 7. a दिया हुआ है हमको 7 plus n minus 1. we have to n. we have n equal to 8. 8 minus 1. And we have d equal to 3. Then n equal to 7 plus 8 minus 1, 7. 7 into 3. Then n equal to 7 plus 7 is 21. Okay.
then 21 plus 7 equal 28 बराबर है। तो पहलानी જે ખાલી જગ્યા છે fill in the blank तो ये खाली जगह नहीं आएगा खाली जगह 28 ओके तो હવે બાકીની બધી ખાલી જગ્યાઓ તમે પૂરી લેશો બાકીની બધી ખાલી જગ્યાઓ પૂરી લેશો હા સર હા સર સૂત્ર પૂરી એક લઈશું સૂત્ર એક જ છે દરેકમાં એક જ સૂત્ર યુઝ કરવાનું છે સૃષ્ટિ છે કે નહીં સૃષ્ટિ હા સર કેમ બોલતી નથી છોકરી થાકી ગઈ કે શું છે રસોઈ બનાવતી નહીં થાય ના તો ના મમ્મીએ રસોઈ બનાવવા આપી હતી ના સર નથી આપી સારું. કારણ કે બધાએ બોલતું રહેવાનું મહારાજ કથા કરે ને કથા શ્રીમદ ભગવત સપ્તાહ ચાલતી હોય ને તો ઓડિયન્સમાં શું બધા હા હા તો કરે પણ આમાં તો આપણે શું થાય ઓનલાઈન છે ઓનલાઈનમાં તો આમાં હા હા કરવાની ખબર ના પડે ઓનલાઈનમાં બોલવું પડે એટલે મહારાજને કથા કરવાની તો જ મજા આવે ને બરાબર પ્રદીપ સર પછી તો બધાને વિડીયો ઓન રખાવાના તો વિડીયો ઓન રખાય તો મારે બેક સાઈડ જવું પડે ને કારણ કે હું બેક સાઈડ છું મારે ફ્રન્ટ સાઈડ જવું પડે બધું ભણાવતા ભણાવતા ચલો તો આપણે ઓનલાઈન છે એટલે ઓનલાઈન માં તમારે આમ હલાવવાનું ટોકું નહીં હલાવવાનું પણ તમારે હા હા બોલવું. એટલે મને ભણાવવાનું કથાકારને ભણાવવાની મજા આવે કથા કરવાની આ કથા જ કહેવાય ને વન ટાઈપ ઓફ કથા ચલો ત્યાર પછી દૂસરો દાખલો તો દૂસરો દાખલો જો પેલાના બાકીના બધા દાખલા છે 2 3 4 5 પેટા દાખલા છે એ આપણે બધા તમે બધા સ્વ પ્રયત્ન કરજો એક જ સૂત્ર છે એટલે તમને ફાવશે પછી બીજો છે જો નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો ચકાસી લઈએ આપણને શું ફેર પડે ચકાસવામાં જો એક શ્રેણી આપેલી છે 10 7 4 ડટ 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 કેટલામું પદ નું 30મું 30મું પદ હવે આપણને ખ્યાલ છે 30મું પદ એટલે આપણે સૂત્ર કયું વાપરીએ બોલો જી TN વાળો હા tn બરાબર a પ્લસ તો n કેટલો મૂકવાનો છે આમાં 30 a કેટલો છે 10 d કેટલો લેવાનો -3 ઓકે વેરી ગુડ -3 7 10 તો આ -3 તો t30 એટલે કે 13th term 29 minus into -3 so t30 equal to 10 29 जा -3 कितना आएगा -80 एक मिनट आओ के मैं બરાબર છે જો ના સર સર જવાબ -77 આવે છે આપણે કેવું આવું કેમ થયું એક જ મિનિટ 10 શ્રેણીનું 30મું પદ એટલે t30 બરાબર a plus n minus 1 into d એટલે a એટલે 10 30 minus 1 આ બરાબર લખ્યું 30મું પદ a 10 n 30 30 29 ગુણ્યા -3 એટલે આ થશે એટલે આપણે પ્લસ ક્યાં સોરી ગુણાકાર ક્યાં કર્યો આપણે માઈનસ આવે કેટલા આવે આ સરવાળો છે ને આપણે ગુણાકાર કર્યો એટલે 29 ગુણ્યા -3 એટલે -87 એટલે વચ્ચે માઈનસ આવી જશે 10 ઓછા 87 એટલે -77 ઓકે આનો આન્સર આવ્યો -77 હવે એમાં તમારો ઓપ્શન છે કેટલામો છે સી એટલે સી ઓપ્શન સાચો
અને ચકાસો એટલે આપણે ચકાસી પણ લીધું બરાબર ને? લો, તો આ પેલો. હવે એમાં બીજું છે જુઓ બીજું છે તો બીજામાં શું આપ્યું હતું હજી કે સમાંતર શ્રેણી -3 -1/2 2 -3 -1/2 2 અપ ટુ નું 11મું પદ. તો 11મું પદ એટલે શું કરીશું આપણે પાછું સૂત્ર શાનું વાપરીશું આપણે ભાઈ કયું વાપરીશું ભાઈ વિશ્વ T tn નું a plus Tn is equal to a plus n minus 1 d. 11 a એટલે -3 ઓકે a એટલે પ્રથમ પદ n 11મું પદ છે 11મું પદ એટલે n એટલે 11 a -3 n નથી આપેલો આપેલો છે 11 ઓછા 1 d તો d ની વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ કરી લઈએ d ની વેલ્યુ તો d equal to t2 minus t1 તો d બરાબર t2 તો આપણી શ્રેણીનું દૂસરું પદ શું આપ્યું છે -1/2 વચ્ચે માઈનસ તો છે જ, પાછા -3 છે એટલે d આવશે -1/2 એ માઈનસ માઈનસ ગુણાકારમાં પ્લસ થાય તો આનો લસા 2 લઈએ તો -1 + 3 કેટલો જવાબ આવશે d કેટલો મળશે મને ભાઈ 1 કેટલો મળશે 1 ઓકે d 1 મળે તેથી t11 -3 પ્લસ 11 ઓછા 1 એટલે 10 into 1 then t11 equal to -3 plus 10 કેટલો જવાબ આવશે 7. એક મિનિટ આવું કેમ આવે આપણે દર વખતે ખોટો કેમ પડે છે આપણો તો 2006 લસાની લેવાનો હે -1/2 પ્લસ 3 છે ને એમાં લસાની લેવાનો 3 નો 2 નો સોરી આપણે લસા લીધો સોરી આપણે લસા ક્યાં લીધો આ 6 સર લસા લેવાનું બાકી હતું બાકી છે એટલે 5 ના છેદમાં ઓકે એ 5 ના છેદમાં 2 આવે ને એટલે આપણે ડાયરેક્ટ 1 લીધો એટલે 5 ના છેદમાં 2 તો અહીંયા મૂકી દો 5 ના છેદમાં 2 ડી આવશે 5 ના છેદમાં 2 લસા લેવાનું ભૂલાઈ ગયું આ 2 છે અહીં ગુણા છે ને એટલે 2 * 3 6 -1 + 6 એટલે 5 એટલે આ થશે -3 પ્લસ 2 કેટલા આવશે 5 એટલે 25 થશે તો -3 + 25 કેટલો થાય 22 22 તો 11મું પદ છે એ આપણને મળશે 22 જોઈ લો ફરીથી આપણે જોઈ લઈએ કે એક શ્રેણી આપેલી છે નો 11મું પદ શોધો 11મું પદ એટલે પદની સંખ્યા 11 એટલે પદની સંખ્યા n પદની કિંમત જો બરાબર ધ્યાન આપજો tn એ આખું tn છે એ પદની કિંમત છે t એટલે પદની કિંમત પણ n છે એ શું દર્શાવે સંખ્યા દર્શાવે એટલે 11મું પદ એટલે 11મું એટલે 11મી સંખ્યા આ શ્રેણીની 11મી સંખ્યા એટલે tn 11 નથી લેવાનું પણ એમાં n 11 લેવાનું ઓકે ઓકે એટલે ભૂલ ના થાય તો આ બીજો દાખલો ક્લિયર ત્યાર પછી ત્રીજો દાખલો છે બધા tn પરના જ છે ત્રીજો દાખલો છે દાખલા નંબર 3 જો હવે ત્રીજો દાખલો છે એમાં શું કીધું નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો હવે ખાના આપ્યા છે ખાલી ખાના આપ્યા છે ભલે ના આપ્યા આપણને શું વાંધો આપણે ખાલી રહેવા દેવા ભરવા છે ભરવા છે ભરી દઈએ ચલો આપણે ભરવા હોય તો ભરી દઈએ તમે કહેશો તો ખાલી રાખી જો હવે શું આપ્યું છે 2 પછી ખાલી ખાનું રાખ્યું જુઓ સરસ મજાનું
અને 26. એટલે સમાંતર શ્રેણી છે એવું મને કીધેલું છે. હવે સમાંતર શ્રેણીમાં આપણને T1 આપી, T2 ખાલી ખાનું આપી અને T3 આપી છે. તો આપણને ખ્યાલ છે કે આ ખાનું શોધવા માટે બીજું કંઈ નથી કરવાનું. T2 - T1 અને T3 - T2 આ બે સરખું થાય કે ન થાય? આવું લખાય? સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો જ હોય. In arithmetic progression, difference between any two consecutive terms is equal and non-zero. Okay. તો કોઈ પણ તફાવત T2 - T1, T3 - T2, T4 - T3, T5 - T4 કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત સરખો જ થાય, કારણ કે સમાંતર શ્રેણી આપેલી છે. આપણા ઘરનું ન ચાલે. ઓકે, તો હવે આપણે જોઈએ કિંમત મૂકીએ જેની આપેલી છે એની ભાઈ. તો T2 + T2 જમણી બાજુનો T2 છે એટલે ત્યાં લઈ આવીએ અને T3 + T1 આવું લખીએ. તો આ થયું 2T2. T3 કેટલો આપ્યો છે મને? 26 અને T1 2. તો 2T2 કેટલા થયા ભાઈ? સર બ્લર દેખાય છે. आई गયું सर. आई गયું. ओके, तो T2 दूसरो पद खाली जगह में कितना आएगा? 14. ओके, હવે આજે મેં રીત કરી એમાં સમજ પડી. શું કરવાનું? જેટલા ખાલી જગ્યા આપી દે ભલે આપે, આપણે કઈ ફેર નામ આપી દો T1, T2, T3, T4 જાઓ. પછી શું કરવાનું? ક્રમિક બેનો તફાવત સરખો લખવાનો. પછી એનું સાદુરૂપ આપી બસ. T2 છે એને ત્યાંથી ઉપાડી, વજન વાળું હોય થોડીક ઉપાડવા વાર લાગે એને આપણે ડાબી બાજુ લઈએ અને T1 છે એને ઉઠાઈને જમણી બાજુ મૂકીએ. તો T2 + T2 એટલે 2T2. T3 and T1, the value of T3 equal to 26 and value of T1 equal to 2. Then 26 + 2 equal to 28. And 2 times T2 equal to 28. Then divided by 2. T2 equal to 14. આમ ખાલી જગ્યામાં આવશે 14. ડન. ઓકે. ઓકે સર. ઓકે ચલો હવે બીજો દાખલો દેખો. બીજામાં શું કીધું? ખાનું એક સ્ક્વેર આપ્યો, ખાલી આપ્યો છે. ચલો ખાલી દોરીએ. અલ્પ વિરામ 13, અલ્પ વિરામ ખાલી, અલ્પ વિરામ 3. આપણે આવું આપ્યું છે. પહેલું જ પદ ખાલી આપી દો. પહેલું પદ ખાલી મને આપ્યું છે. હું નામ આપી દઉં. એ T1, T2, T3 અને T4. ઓકે, આવું લખી શકાય. હવે હું શું કરી શકું? તો કે કઈ ના કરી શકું, આવું લખી શકું. T2 - T1 equal to T3 - T2 equal to T4 - T3. આવું હું લખી શકું. બસ બીજું કઈ મારાથી ન થાય. આ લખી દેવાનું. આ લખી દીધું. હવે આનું સાદું રૂપ આપો. તો કે તમને વેલ્યુ છે T2 અને T4 ની આપેલ છે. જુઓ T2 અને T4 ની આપેલ છે. તો શું કરશો? આ ત્રણ મળ્યા T2 T1, T3 T2, T4 T3. એટલે આના બરાબર, આના બરાબર, આના બરાબર. કોઈ પણ બે પદ સાથે લો તમને યોગ્ય લાગે તે. પેલા બે પદ સાથે લઈએ. પેલા બે પદ આપણે સાથે લઈએ તો શું આવશે? જો T2 - T1 equal to T3 - T2 લેતા. બરાબર છે. તો હવે શું થઈ જાય? જો
આ 2t2 બરાબર t3 પ્લસ T1. 2t2 એટલે 2 into 30 બરાબર છે t3 plus t1 આપ્યા નથી તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ t3 plus t1 છે એ મને કેટલા મળે બરાબર હવે કદાચ કોઈને મનમાં પ્રશ્ન થાય કે સર આવું લાંબુ અમારે નથી કરવું કદાચ કોઈને મનમાં પ્રશ્ન થાય કે આવું લાંબી ગણતરી નથી ફાવતી અમને તો આપણે અહીંથી જ આ દાખલો સ્ટોપ કરીને બીજી રીત કરીએ તો ચાલે કારણ કે આમાં તો વાંધો નથી આ તો નાનું બને 3 પદ હોય ને તો 3 પદમાં તો ડાયરેક્ટ થઈ જાય છે પણ 4 પદ હોય એમાંથી 2 પદ શોધવાના હોય ને 2 આપેલા હોય તો આના પરથી એક પદ મળશે પછી આના પરથી મળશે પછી પહેલું બીજું ત્રીજું અને ત્રીજું પહેલું એટલે 3 પદ મળશે એને લોપની રીતે ઉકેલવા પડશે એટલે કદાચ તમને એવું લાગે કે ભાઈ આ તો બહુ લેન્ધી પડે તો બીજી રીત કરાવો આમાં 4 પદ માટે જો આ કાઢી નાખીએ કારણ કે પછી બબે રીત આપણે નથી શીખવી એક જ રીત કરીએ જો આ રીતનું હવે આ શ્રેણી કેવી છે તમે મને કહો ને કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે એટલે T1 છે એને આપણે નામ આપ્યું સમાંતર શ્રેણીના પદ પહેલા પદને A કહેવાય બીજા પદને શું કહેવાય A plus D, A plus 2D, A plus 3D. ઓકે એટલે આ લખી શકાય જો સિમ્પલ વાત છે આપણી પાસે આ છે કે પહેલું પદ હોય ને A બીજા પદને A plus D ત્રીજા પદને A plus 2D તો આપણે ખ્યાલ છે કે તેથી T1 બરાબર A T2 બરાબર A plus D બરાબર કિંમત કેટલી આપી છે 13 અને T3 નથી આપેલા T3 એટલે A plus 2D T4 કેટલા આપેલા છે A plus 3D એના બરાબર કેટલા આપેલા છે 3 ઓકે આવું થાય આ બધાને ખ્યાલ આવે છોકરીઓ કે નથી આવતો હા સર ખ્યાલ આવે છે આ સહેલું પડશે હા, પેલા સર. કરતા હવે આ બે સમીકરણ છે જો હવે લોપની રીત યાદ છે કે નથી યાદ આપણે બહુપદીના ભાગાકારમાં કરતા A plus D આ બે સમીકરણ લખો હવે નિશાની આપણે શું કરીએ ખ્યાલ છે ને બધાને આવું કરીએ આ માઈનસ 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 તો એ જશે તો D minus 3D કેટલા થાય Minus 13 4D. 10 ઓકે એટલે D કેટલો મળ્યો મને D કેટલો મળ્યો માઇનસ Minus 5. ખ્યાલ આવ્યો ને બધાને લોપની રીત કે નથી આવડતી આ રીત સર આવડે આવડે છે છે. ઓકે ચલો તો D minus 5 મળી ગયો હવે શું કરીએ આપણે ખબર કે તેથી A plus D બરાબર 13 માં D કેટલો મૂકવાનો minus Minus. 5. તો -5 plus D એટલે -5 શું D -5 એટલે A -5 બરાબર 13 તો A કેટલો આવે કેટલો આવ્યો 18. 18 મળ્યો બસ હવે કિંમત જોઈએ T1 તો T1 બરાબર A બરાબર 18 એટલે પેલી ખાલી જગ્યામાં 18 મળી ગઈ પછી શું જોઈએ T3 શું હતું A plus 2D એમાં A કેટલો મૂકવાનો 18 D કેટલો લેવાનો -5 તો 18 -10 કેટલો આવ્યો ઓકે તો આ રીત સહેલી પડશે તમને જો આ રીત હું માનું ત્યાં સુધી સહેલી ઓકે તો હવે બાકીના કેટલા રહ્યા બધા આ જ રીતે ગણી લેશું સેમ આ જ પદ ધારવાના
પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું. હવે ધારો કે એક છેલ્લો દાખલો હું તમને ગણાવું છું. પાંચમો દાખલો જે હું ગણાવી દઉં. પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તો પાંચમા દાખલામાં શું આપ્યું તમને કે ખાલી જગ્યા 38 પછી 3 ખાલી જગ્યા. આ રીતે છે જો 38 પછી 1 2 આ 3 ખાલી છે ખાના અને છેલ્લું પદ કેટલું છે 22 માઈનસ. ઓકે જો તો કુલ કેટલા પદ આપ્યા છે ભૈયા 6 પદ. T1 T2 T3 T4 T5 and શું આપી છે T6. ઓકે હવે આ 6 પદ છે એમાં કિંમતો ધારી લો કે ભાઈ આ કેટલું થાય તો કે T1 IA plus D A plus 2D 2D 3D 3D A plus 4D 4D અને A plus 5D 5D. હવે જેટલી કિંમત આપેલ છે ને Sir, એ જ લો. સર હા સર અમારી લિંક આવી. સર સાયન્સ નો લેક્ચર ની લિંક આવી. સાયન્સ નો અત્યારે ક્યાંથી સર અમારે હા, SS નો SS. છે. ઓકે એસએસ આ તો હજી કેટલા વાગ્યા તમારે 11:15 છે કે 11 વાગે છે? સર 11:15. તો અત્યારે કેટલો સમય થયો 11 11 10 11 ના 8 તો એક ગણી લેવો છે તે ચાલશે પછી હાલ હા સર આ એક પતાઈ દો. ઓકે એક પતાઈ દીજો. હવે આપણને ખ્યાલ છે કે આપણે જે પદ આપ્યા છે રકમ લખી નાખી એને પદ 1 2 3 4 5 6 પછી એનું સૂત્ર મૂકી દીધું. હવે કયા કયા પદની કિંમત આપેલ છે તો કે T2 આપેલ છે. T2 બરાબર A plus D બરાબર કેટલા આપેલ છે 38 અને બીજી કઈ કિંમત આપેલી છે T6 A plus 5D કેટલા આપેલા છે આ ખ્યાલ આવે છે બધાને? જે કિંમત આપેલી છે મેં લખી દીધો. બીજું પદ હા સર ખ્યાલ આવ્યો. અને છેલ્લું પદ A plus 5D minus 22. હવે લોપ કરી દો બેને. આ માઈનસ માઈનસ આ પ્લસ તો શું થશે આ એ જશે તો D5D એટલે minus 4D 38 વત્તા 22 કેટલા થાય D કેટલો મળ્યો D કેટલો મળ્યો -15. -15. ઓકે -15. હવે AD -15 છે એ મૂકી દો A plus D બરાબર 38 પરથી A plus D બરાબર 38 છે ને આ બીજો એક સમીકરણ એમાં D -15 મૂકી દો A -15 બરાબર 38 તો A કેટલો મળ્યો 38 વત્તા 15 કેટલા થાય કેટલો થાય એ 53. 53 ઓકે તો A 53 એટલે T1 છે એ જ છે તો T1 માં 53 આવે પછી T3 Sir, A plus સર 2D તમે ભૂલથી +5 લખ્યો છે સર 15 આવે શેમાં 53 ના ઉપર A બરાબર 38 plus 5 લખે તમે આવે. હા એ તો 15 સરળો તો બરાબર લખ્યો ને 53 ઓકે ચલો તો A 15 53 અને D -15 એટલે T1 એટલે A થાય ને એટલે T1 ની 53 પછી T3 છે એમાં શું છે A plus 2D તો A કેટલો છે 53 53 plus 2D એટલે કેટલા થશે 53 ઓછા 30 થાય ને 53 ઓછા 30 53 ઓછા 30 એટલે કેટલા થાય 23 પછી T4 53 ઓછા કેટલા થશે 45 તો કેટલા થાય 8 T5 A plus 4D એટલે 53 અને D કેટલો છે -15 -15 એટલે -60 તો 53 ઓછા 60 કેટલા થાય -7. તો આ મેં ડાયરેક્ટ લખ્યું છે પણ તમે ગણતરી કરજો દરેકમાં T3 T4 અને T5 એના સૂત્રો ચાર્યા એમાં A અને D ની કિંમત મૂકજો 53 અને -15 એટલે તમારો દાખલો પૂરો. તો તમને આ રીતે સહેલો પડશે આ દાખલો હું માનું છું ઓકે
તો આ 3 દાખલા આપણે હા, પૂરા સર. કર્યા. હા, હવે આને અનુરૂપ હું તમને પીડીએફ મોકલું છું, એ પણ લેસન કરી મને શાંતિથી મોકલવાનું રહેશે. બરાબર, કારણ કે આજે રજા છે સ્કૂલમાં, કાલે હા, રજા સર. છે. જય શ્રી કૃષ્ણ.